વગર ખાડાનો હોય તે હકીકત નથી અને હવે એ પણ હકીકત છે કે આ ખાડાનો કોઈ રસ્તો પણ નથી। અમદાવાદના માર્ગો પર પડેલા આવા ખાડા જોઈને જ કદાચ કોઈ કવિએ આ પંક્તિની રચના કરી હશે। આજકાલ શહેરમાં રસ્તા ઓછા અને ખાડા વધુ છે, રાહત ઓછી અને મુશ્કેલીઓ વધુ, કામ ઓછું અને તંત્રના દાવા વધુ છે। હા, જુઓ આપને ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો। અમદાવાદના માર્ગો મુશ્કેલીના ખાડાથી નાગરિકોને હેરાન પરેશાન કરવા માટે તૈયાર છે। અમદાવાદના ખાડા ખરબચડાવાળા રસ્તા પર આપનું હાર્દિક સ્વાગત છે। જો આપ અમદાવાદના રસ્તા પર વાહન હંકારી રહ્યા હો તો ધ્યાન રાખજો, કારણ કે નજર હટી કે તુરંત જ દુર્ઘટના ઘટશે। જી હા, કારણ કે તમે એક ખાડા ટાળવા જશો ત્યાં બીજા 3 ખાડા તમારા હાડકાં ભાંગવા માટે ઊભા જ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોકળ ગાયની ગતિએ પલ્લવ 4 રસ્તા પર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ આ જે માર્ગ છે તે માર્ગ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે। તેનું રિપેરિંગ કામ કેટલેક અંશે કરવામાં આવે છે। આખરે કયા પ્રકારના રોડ બનાવવામાં આવે છે તેની ગુણવત્તા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। તો બીજી તરફ જોઈએ તો જે ફૂટપાથ છે તે ફૂટપાથ 15 ફૂટથી પણ પહોળી ફૂટપાથ બનાવવામાં આવી છે, એટલે કે ફૂટપાથમાં 2 વાહનો સરળતાથી એક સાથે પાર્ક થઈ શકે તેટલી પહોળી છે। પરંતુ જ્યારે રસ્તાની વાત કરીએ તો રસ્તો તેના કરતાં સાંકડો છે। નાગરિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં આ ફૂટપાથને તોડી અને નક્કી કરેલી મર્યાદામાં ફૂટપાથ બનાવવામાં આવતી નથી। સાંજના સમયે ટ્રાફિક વધુ થતો હોય છે, પરંતુ તેમ છતાં યોગ્ય રીતે કામગીરી કરવામાં રસ અધિકારીઓને નથી। કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ આખરે શા માટે આવી નાની નાની પરંતુ લોકોને નડતરરૂપ થઈ રહેલી વાતોથી તેઓ અજાણ રહે છે? શું કોઈ પ્રકારનું યોગ્ય સુપરવિઝન નથી થતું કે પછી આંખ આડા કાન કરાય છે? કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। એવું નથી કે કોઈ એક વિસ્તારમાં ખરાબ રસ્તાનો મહાવિકરાળ પ્રશ્ન હોય। શહેરના દરેક માર્ગો, દરેક 4 રસ્તા પર મોં ફાડીને ઊભા રહેલા ખાડા આખા શહેરની સમસ્યા છે। નાગરિકોને પૂછીએ એટલે ફરિયાદનો વરસાદ વરસાવી દે, પણ તંત્ર ક્યારે ખાડામાંથી રાહત આપશે તે એક સૌથી મોટો સવાલ છે। सर रास्ते पूरे खराब है, बारिश के टाइम पे डर लगता है, पूरा ये कोई बना नहीं रहे रास्ते, ये बाजू वो बाजू दोनों बाजू खराब है सर। ये सर रास्ते पूरे खराब है, बारिश के टाइम पे डर लगता है। હવે શહેરમાં ખાડાનું સામ્રાજ્ય સમજી કે વિચારી શકાય, પરંતુ જો મનપાની કચેરી બહાર જ ખાડાની ભરમાર હોય તો? રાણીપની મહાનગરપાલિકાની કચેરી બહાર TV9ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે તંત્ર માટે પણ શરમજનક હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોતાની ઓફિસની બહાર નીકળી અને યોગ્ય સુપરવિઝન કરતા નથી, કારણ કે જે દ્રશ્યો છે તે રાણીપ વોર્ડના છે કે કોર્પોરેશનની ઓફિસની બહારના જ જે આ માર્ગ છે તે ધોવાયેલા જોવા મળી રહ્યા છે। આખરે આ માર્ગ કયા પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે? શું અહીંથી કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓ પસાર નહીં થતા હોય? શું તેમના ધ્યાન પર આ પ્રકારના બિસ્માર રોડ નજરે ચડતા નહીં હોય? સાથે જ જોઈએ તો આ રોડની ડિઝાઇન આખરે કયા પ્રકારની છે તે જોઈને અનેક સવાલો ઊભા થાય છે, કારણ કે આજુબાજુમાં જોઈએ તો ડામરનો રોડ દેખાઈ રહ્યો છે અને વચ્ચેના ભાગે RCC, તેમ છતાં કોઈ પણ પ્રકારે યોગ્ય રોડનું લેવલ નથી। અનેક જગ્યાએ ગાબડા પડેલા છે, અનેક જગ્યાએ થીગડા મારેલા છે। ત્યારે આખરે કયા પ્રકારની ગુણવત્તાનું અને કયા પ્રકારનું કામ થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે। જો કોર્પોરેશનની ઓફિસની બહાર જ બિસ્માર રસ્તાઓ જોવા મળતા હોય તો આખરે શહેરી વિસ્તારના આંતરિયાળ વિસ્તારોમાં કયા પ્રકારની દુર્દશા હશે તે આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થાય છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। આ મામલે જ્યારે TV9ની ટીમે મનપાના શાસકોનો સંપર્ક કર્યો અને ખુલાસો માંગ્યો તો જે જવાબ મળ્યો તે ગળે ઉતરે તેવો નહોતો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે જેવો ઉઘાડ નીકળે કે તુરંત જ મનપાની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તા પરના ખાડા દૂર કરશે અને નાગરિકોને મોટી રાહત આપશે। સાંભળો, કદાચ તમારા ગળે આ જવાબ ઉતરી જાય તો। વરસાદને પરિણામે જે અનેક રોડો તૂટ્યા છે, ખાડા પડ્યા છે, આ ખાડાઓ ઝડપથી પૂરાય તેની અંદર વેટમિક્સ નાખી
વાહન કોઈનું પછડાય નહીં તે માટે ખાડા ઝડપથી પૂરાઈ જાય તે કામગીરી હાલમાં ચાલુ છે. એના ફોટોગ્રાફ પણ મીડિયાના માધ્યમ આપણે આપવામાં આવ્યા છે. તદુપરાંત સનલાઇટ નીકળતા જ વાતાવરણમાં ભેજની માત્રા ઘટે તો અમદાવાદ મહાનગરપાલિકાનો પોતાનો જ પ્લાન્ટ કાર્યરત છે. એટલે આવનાર સમયની અંદર જેવું અમદાવાદની અંદર સનલાઇટની માત્રા વધે અને રોડ સુકાતા જ રીસર્ફેસની કામગીરી ખૂબ જ ઝડપથી તાકીદથી કરવામાં આવશે. શહેરની એક જ કહાની, રસ્તા પર ખાડા અને ખાડાથી હાલાકી. આ સ્થિતિ માત્ર અમદાવાદની છે એવું નથી. રાજ્યમાં બધી જ ખાડાની મોકાણ નાગરિકોને હેરાન કરી રહી છે. પરંતુ જો મેટ્રો સિટી જેવા શહેર અમદાવાદની આવી હાલત હોય તો વિચારો કે અન્ય શહેરોમાં કેવી સ્થિતિ હશે.